કેવો રહેશે જૂન મહિનો ધનુ રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. તમારા માટે જૂન મહિનો એક સાથે બે રસ્તાવાળો મહિનો છે. એક બાજુ કરિયરમાં સારી સારી તક મળશે, તો બીજી બાજુ પૈસા અને રિલેશનમાં સાવધાની રાખવી પડશે. આમ તો ધનુ રાશિના જાતકો પોઝિટિવ નેચરના હોય છે. દરેક પરિસ્થિતિમાં એમને સંભાવના દેખાય છે. વિપત્તિમાં પણ અવસર જોવે છે. જૂન મહિનો તમારી આ જ પોઝિટિવિટીને પ્રેક્ટિકલ એક્શનમાં કન્વર્ટ કરવાનો મહિનો છે. કરિયરની દ્રષ્ટિએ જૂન મહિનો ખૂબ જ પ્રોડક્ટિવ રહેવાનો છે. મીન રાશિમાં શનિ તમારા માટે સાહસ, કન્સિસ્ટન્સી અને પોઝિટિવિટી દ્વારા તમારા વર્ક પ્લેસ ઉપર તમને પ્રોગ્રેસ અપાવશે. જૂની કરેલી મહેનત હવે પરિણામમાં બદલવાની શરૂઆત થશે. પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા કોઈ નવા જોબ રોલ, આમાંથી કંઈ પણ આ મહિને તમને મળી શકે છે. કોઈ પ્રોજેક્ટ અથવા કામ માટે કે ક્લાયન્ટને મળવા માટે તમારે બીજા સિટીમાં ટ્રાવેલ કરવાનું પણ થઈ શકે છે. ફોરેન બેઝ કામ પણ તમને મળશે અને આ બધું જ પ્રોફિટેબલ પણ રહેશે. વ્યવસાયમાં ભાગીદારી અને વ્યવસાયનો વિસ્તાર, આવી બંને ઓપોર્ચ્યુનિટી તમને મળશે. તમારા કોમ્પિટિટર કે શત્રુઓ તમારી પોઝિટિવિટી અને ઓરાથી કન્ફ્યુઝ થશે, કારણ કે આ બધું જ એમના માટે અનએક્સપેક્ટેડ હશે. નાણાકીય દ્રષ્ટિએ આ મહિને થોડું સાચવવાનું રહેશે. બૃહસ્પતિ ઉચ્ચના છે, જેના લીધે આવક થતી દેખાશે પણ હાથમાં પૈસા નહીં દેખાય. એટલા માટે આ મહિને જેવા પૈસા આવે તરત જ એને સેવિંગમાં નાખતા રહો. પારિવારિક દ્રષ્ટિએ પણ જૂન મહિનો થોડો સાવધાનીવાળો છે. વાતચીતમાં એગ્રેશન વધારે આવશે, ધીરજ ઓછી રહેશે, નાની નાની વાતમાં આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે. એટલા માટે આ મહિને શક્ય હોય તો દરરોજ પરિવાર સાથે થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખો. દાંપત્ય જીવનમાં પાર્ટનર સાથે કોઈને કોઈ ઇમોશનલ ડિસ્ટર્બન્સ આવી શકે છે. એટલા માટે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો સાથે બેસીને એને સોલ્વ કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગળાનું ઇન્ફેક્શન, શરદી, ખાંસી કે પછી પીઠનો દુખાવો થઈ શકે છે. આ મહિને તમારી ક્ષમતા કરતાં વધારે કંઈ પણ કામ ન કરો. ધનુ રાશિના જાતકો ગુરુવારના દિવસે સફેદ સૂતરનો દોરો પીપળાના વૃક્ષ ફરતે બાંધીને આવો. આ મહિનાની અમાસ, પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અથવા સીધાનું દાન કરો. જો તમારી રાશિ પણ ધનુ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક ધનુ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.